તમને થોડો આશ્ચર્ય થશે કે તમે ક્યારેય હોમિયોપેથી દવાખાને ગયા હોય ત્યારે હોમિયોપેથીમાં એક જ બીમારી માટે બે અલગ અલગ દર્દીઓને જુદી જુદી દવાઓ કેમ આપવામાં આવે છે। આનું મુખ્ય કારણ આપણે સમજીએ। હોમિયોપેથી માત્ર બીમારીના નામ પર નહીં પરંતુ દર્દીના વ્યક્તિગત લક્ષણો પર કામ કરે છે। દરેક માણસનું શરીર, તેનો સ્વભાવ, તેની તાસીર એટલે કે પ્રકૃતિ એકબીજાથી સાવ અલગ હોય છે। એક સરળ ઉદાહરણ તરીકે જોઈએ, બે લોકોને માથું દુખતું હોય, એકને કદાચ તડકાના કારણે દુખતું હોય અને બીજાને વધારે પડતા ટેન્શનના કારણે દુખતું હોય। બંનેની સમસ્યા તો એક જ છે, માથાનો દુખાવો, પરંતુ બંનેનું મૂળ કારણ અલગ અલગ હોય છે। હોમિયોપેથીમાં બંનેની દવા પણ સાવ અલગ અલગ હશે। હોમિયોપેથી બીમારીને દબાવતી નથી, આના કારણે તેમનું જડમૂળમાંથી મટાડે છે, કારણ કે તેની પ્રકૃતિ પણ આપણે દવા આપીએ છીએ અને તેના માટે સાચું અને વ્યક્તિગત નિદાન ખૂબ જ જરૂરી હોય છે। તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનો યોગ્ય માર્ગદર્શન માટે આજે અમારો મુલાકાત લો। હું છું ડૉક્ટર મોહિત ખૂંટ। આવા જ સાચી હોમિયોપેથિક માહિતી માટે અથવા તથ્યો જાણવા માટે અમને ફોલો કરો।